મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે ઈદે મિલાદ અને થયો છે બુધવાર। તો આજે કિશુ અને પરી બંને જણને છે રજા છે, તો ફૂલ મોજ મસ્તી ચાલુ છે। તો એ લોકો સવારમાં ઉઠ્યા, નાહી ધોઈ લીધું। આજે નાસ્તામાં બનાવેલા પૌવા, તો બટેકા પૌવા ચાનો નાસ્તો કરી લીધો છે। 11 વાગ્યા છે, તો એ લોકોને ફરી ભૂખ લાગી, મેં પાપડી તરીને આપી। અને આજે અમારે જવું છે, એ તમને પરી કહેશે। પરી ક્યાં જવું છે? તો આજે અમારે જવું છે ડીમાર્ટમાં। તો અમે લોકો જઈશું ડીમાર્ટમાં। ડીમાર્ટમાં જતાં પહેલાં છે ને અમારે રક્ષાબંધનનો વિડીયો બનાવવો હતો, જે કોમેડી ચાલે છે એ વિડીયો અમે બનાવ્યો છે ને એ વિડીયો હું આવતીકાલે ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ। તો તમે રિયા ધોબીને આઈડી પર જજો અને વિડીયો અવશ્ય જોજો અને મને ફોલો બેક જરૂર કરજો। તો ગાઈસ, હવે અમે લોકો છે ને જઈશું ડીમાર્ટમાં। એમ પણ છે ને આ બીજી વખત લાઇટો જતી રહી, આ લાઇટો આવે છે ને લાઇટો જાય છે અને અમને લોકોને આવે છે કંટાળો। અને જો ઘરમાં રહીશું તો પરી થોડી વારે કહેશે, મમ્મી મારે ખાવું છે, મમ્મી મારે ખાવું છે। અમારા પરીનું છે ને રજાઓમાં કામ આ જ હોય છે। તો અમે લોકો આજે રાખડી જોવા જઈશું, લેવા જઈશું। પછી થોડા લોટ પતી ગયા છે તો લોટ લઈ આવીશું, કારણ કે રક્ષાબંધનમાં તો મહેમાન આવવાના જ હોય, તો પછી કંઈક નવું બનાવીને તો ખવડાવવું પડે ને। તો હું અત્યારે જઈશું ડીમાર્ટમાં। અને જો અમારે પરી લપસી પડ્યા, પરી બેને કરી દીધો છે કાંડ। અને આ બાજુ અમારે કિશુ જો, બસ કિશુને અમારે તોફાન મસ્તી ચાલુ થાય છે। તો હવે અમે લોકો જઈએ છે, ચલો પરી। અને આ અમારે તો છે ને લાઇટો જતી રહી છે, એટલે અમારે સીડીથી ઉતરવાનું છે। અને બસ કિશુ છે ને મને જ્યારે હોય ને ત્યારે ચોર જ બનાવીને પોલીસ બને, હેન્ડસઅપ કરે છે, પછી મને ફાયરિંગ કરશે મારી પર। ચલો હવે જઈ આવીએ। ઓ કિશુન પરી આવી ગયા છે ડીમાર્ટમાં। પરી ફૂલ તોડવા ગઈ તો પરી શું કે છે, ગંધાય છે, માટીની સ્મેલ આવે ને। તો હવે આપણે અંદર જઈશું, ચલો। તો મેં લીધો છે હલવાસન, મુરસ, ઘઉંનો લોટ, પાણીની બોટલ, અને આજે પરી રીસાઈ ગઈ છે, ઢીંગલું ના લઈ આપ્યું તો બંને જણ છતરીઓ રમે છે। અમે લોકો આવી ગયા છે ઘરે આવતા એ લોકોએ મને એવું કહ્યું કે મને પફ ખાવ છે, જો 2 પફ લાવી। તો કે હવે અમે પફ ના ખાઈએ, અમે તો મેગી જ ખાઈએ। પેલી મેગી લઈને આવી, અમારું કામ જ એવું છે લોકોનું। ફાઇનલી મેં મેગી બનાવી દીધી છે। જો મેગી અલગ હતી ને, એનો જે રસો હતો ને અલગથી વાડકામાં આપ્યો છે, અને હું ખાઈશ પફ। અને છે રાતની થોડી ખીચડી વધી હતી, તો મેં એ પણ વઘારી, અને સાથે છે પાપડી। મને છે ને હાથમાં દુખે છે, તો પરી શું કરે છે, જો મારો હાથ પકડીને વેલણ ઘસે છે, મસાજ કરે છે પરી। તો પરી બિચારી મને મસાજ કરાવે છે। શું તને નહીં કરાવે મસાજ? બસ આખો દિવસ ઢીસુમ કરે છે। 3 વાગ્યા નથી ને ચા પીવાની કેટલી ઉતાવળ છું। બંને જણ રસોડા પર ચડી ગયા, શું ગડબડ કરે છે। અને આ ટીવી ઊંઘવા પણ નથી દેતા છોકરાઓ, મજા જશે તો બેસી જશે પાપા। પરી ચલાવે છે સ્કેટબોર્ડ, તો ક્રિશુ છે ને એની મજાક ઉડાવે છે, જાણે કે એને આવડતું હોય એમ। ધક્કો મારીને પછી 2 પગ ઉપર કરવાના, લડાઈ ચાલુ। સ્પીડમાં આમ જવા દેવાનું, પછી બીજો પગ ઉપર મૂકી દેવાનો, એની જાતે આગળ જાય। નથી આવડતું, એક પગે જ ચલાવે છે। હવે વારો આવી ગયો છે કિશુનો, તો કિશુ તો કેટલી સ્પીડમાં જવા દઈશ, પણ બીજો પગ જ નહીં મૂકતો। કિશુ આગળ જતો રહ્યો ને એનું સ્કેટબોર્ડ પાછળ આવી ગયું। ચંપલ વગર લપસી ના પડું, જો એને નથી આવડતું, એક જ પગે ચલાવે છે। તો અત્યારે છે ને અમે શોર્ટ રીલ્સ બનાવીએ છીએ, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી પર। તો કિશુ છે ને એને ઝુલાવતો હતો, પહેલા કિશુએ હિંચકો લઈ લીધો તો આપ્યો નહીં, બેવની ઝઘડા થયા, બંનેને છોડા પાડ્યા, બંને છોડાયા। હવે જો પરી ઉતરી ગઈ, વિડીયો બની ગયો ને, તો કિશુને ઝુલાવીશ
અને અમારે છે ને આમથી આમ ને આમથી આમ ફરે. જો એટલો મોટો થઈ ગયો છે છતાં પણ મને કહે છે તું ઝૂલાઈ. અને પરી પડી ગઈ છે એકલી, એની બેનપણીઓ કોઈ દેખાતી નથી, આખો બાગ છે ખાલી ખાલી. કિશુન પરી જ છે બાગમાં. કિશુ અને પરી છે ને પડીકું લાવ્યા છે, તો કિશુ માટે નૂડલ્સ લાવી છે અને પરી ગિફ્ટ વાળું પડીકું લાવે. પણ જો બતાવતી નહીં હે. ના બતાય ને પણ મને તો બતાય તો બતાવતી નથી. તો ગાઈસ એ વહી ખાઈ લે અને અંદરથી જે ગિફ્ટ નીકળે બતાવે. ત્યાં સુધી તમે અમારી ચેનલને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.